કોઈ પણ બિઝનેસ શરૂ કરનાર માટે સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો સવાલ મનમાં શું આવે એ જ કે ભાઈ વેચવું શું? અને આ ફક્ત એક સવાલ નથી, આ તો આખા બિઝનેસનો પાયો છે. સાચી પ્રોડક્ટ પસંદ કરવી એ જ તો સફળતા તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. અને આ સવાલ છે ને એ મોટાભાગના નવા આંત્રપ્રિન્યોરને કન્ફ્યુઝ કરી દે છે, રાઈટ? પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે આપણે આ જ મોટી ગૂંચને ઉકેલવા જઈ રહ્યા છીએ. ચાલો સાથે મળીને સમજીએ કે પોતાના બિઝનેસ માટે એકદમ પરફેક્ટ પ્રોડક્ટ કેવી રીતે પસંદ કરી શકાય. તો તૈયાર છો? ચાલો આપણે એક રોડ મેપ પર નજર કરીએ. સૌથી પહેલાં આપણે બજારની માંગને સમજીશું. પછી સ્થાપકની પોતાની આવડત શું છે એના પર ધ્યાન આપીશું. એ પછી બજારનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું અને અમુક બાહ્ય પરિબળોને પણ ધ્યાનમાં લઈશું. અને છેલ્લે આ બધું ભેગું કરીને આપણે એક મજબૂત બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરીશું. તો કોઈ પણ પ્રોડક્ટ વિશે વિચારતા પહેલાં એકદમ મૂળભૂત સૌથી અગત્યનો સિદ્ધાંત છે જેને સમજવો જ પડે, અને એ છે માર્કેટ ડિમાન્ડ. હવે જો માર્કેટ ડિમાન્ડ એટલે શું? સિમ્પલ ભાષામાં, બજારમાં કોઈ વસ્તુની જરૂરિયાત છે કે નહીં. પણ એક વાત ખાસ સમજવા જેવી છે, આ ડિમાન્ડ છે ને એ ક્યારેય એકસરખી નથી રહેતી, એ સતત બદલાતી રહે છે. એટલે આપણે એ જોવું પડે કે આજે લોકો શું ખરીદે છે અને ભવિષ્યમાં એમને શું જોઈશે. વાત એકદમ સાફ છે. જો કોઈ તમારી પ્રોડક્ટ ખરીદવા જ નથી માંગતું તો પછી એ બનાવવાનો શું ફાયદો? વર્તમાન અને ભવિષ્યની માંગમાં જમીન આસમાનનો ફરક હોઈ શકે છે. આ સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. ભારતમાં વેક્યુમ ક્લીનર. વિચારો, આજે કદાચ એનું વેચાણ બહુ ના હોય, પણ જે રીતે લોકોની લાઇફસ્ટાઇલ બદલાઈ રહી છે, બની શકે કે ભવિષ્યમાં એની માંગ આસમાને પહોંચી જાય. એટલે કોઈ પ્રોડક્ટની આજે ઓછી માંગ હોય તો પણ એ ભવિષ્યની એક મોટી તક બની શકે છે. ઓકે, તો માર્કેટમાં શું ચાલે છે તો સમજી લીધું. હવે વારો છે અરીસામાં જોવાનો. મતલબ કે પોતાની જાતને તપાસવાનો અને સ્થાપકની પોતાની શક્તિઓ અને ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવાનું. આ સ્ટેજ પર એકદમ ઈમાનદારીથી પોતાની જાતને અમુક સવાલો પૂછવા પડે. જેમ કે, આ પ્રોડક્ટ બનાવવા માટે મારી પાસે જરૂરી ટેકનિકલ નોલેજ છે? શું મારી પાસે પૂરતું ફંડિંગ છે? મને આ ફિલ્ડનો કોઈ અનુભવ છે? અને શું મારી પાસે જરૂરી ટેકનોલોજી સહેલાઈથી ઉપલબ્ધ છે? અને હા, પૈસાની વાત તો કરવી જ પડે. એના વગર તો કેમ ચાલે? અમુક પ્રોડક્ટ્સ એવી હોય છે ને જેમાં શરૂઆતમાં જ ખૂબ મોટું રોકાણ જોઈએ. જેમ કે કોઈ ફેક્ટરી લગાવવી હોય કે પછી મોંઘી મશીનરી ખરીદવી હોય, જે કદાચ એક નાના સ્ટાર્ટઅપ માટે શક્ય ના પણ હોય. ચાલો, તો પોતાની ક્ષમતાઓનું લિસ્ટ બની ગયો. હવે પાછા બહારની દુનિયામાં નજર કરીએ, એટલે કે સીધા માર્કેટમાં. હવે આપણે બજારનું વિશ્લેષણ કરીશું અને એ જોઈશું કે આપણી પ્રોડક્ટ કોમ્પિટિશનમાં ક્યાં ઊભી રહી શકે છે. અહીંયા આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગ્રાહકોને અને આપણા કોમ્પિટિશનને સમજવાનો. એટલે કે અમુક સવાલોના જવાબ શોધવાના છે. શું આપણી પ્રોડક્ટ માટે કોઈ તૈયાર માર્કેટ છે? કોમ્પિટિશન કેટલી ટફ છે? શું લોકો આખા વર્ષ દરમિયાન આ પ્રોડક્ટ ખરીદશે? આ બધા બહુ મહત્વના સવાલો છે. આ એકદમ સિમ્પલ ગણિત છે. માર્કેટમાં જેટલી વધારે કોમ્પિટિશન એટલું જ આપણા માટે કામ અઘરું. જો પહેલાથી જ મોટા મગરમચ્છ બેઠા હોય અથવા તો ગ્રાહકો પાસે બીજા ઘણા વિકલ્પો હોય તો આપણા માટે ત્યાં જગ્યા બનાવવી બહુ જ મુશ્કેલ બની શકે છે. ડિમાન્ડની વાત કરીએ તો એ કેટલી સ્થિર છે એ પણ જોવું પડે. એક સિમ્પલ સવાલ, લોકો આ પ્રોડક્ટ આખું વર્ષ ખરીદશે, જેમ કે સાબુ કે ટૂથપેસ્ટ, કે પછી સિઝનમાં જ, જેમ કે દિવાળીના ફટાકડા? જે પ્રોડક્ટ્સ મોસમી હોય છે ને એમાં કેશ ફ્લો મેનેજ કરવો એક મોટો પડકાર બની શકે છે. ઓકે, તો આપણે પોતાની જાતને જોઈ, માર્કેટને જોયું. હવે છેલ્લે આપણે એવા પરિબળો પર નજર નાખવાની છે જે આપણા હાથમાં નથી પણ આપણી ગેમ બનાવી કે બગાડી શકે છે. આ એવા ફેક્ટર્સ છે જે એક એવું વાતાવરણ બનાવે છે જેમાં બિઝનેસને ચાલવાનું છે. જેમ કે કાચો માલ ક્યાંથી આવશે, સરકારની પોલિસી શું છે, લાયસન્સ મેળવવું કેટલું સહેલું કે અઘરું છે. આ બધી બાબતો પર વિચારવું ખૂબ જ જરૂરી છે. આ બાબતે થોડું સ્માર્ટ બનવું પડે. સરકારની જે સ્કીમ્સ હોય ને એના પર હંમેશા એક નજર રાખવી જોઈએ. નવા બિઝનેસ માટે ખાસ કરીને અમુક સેક્ટર્સમાં સબસિડી, ટેક્સમાં છૂટ અને બીજા પણ ઘણા ફાયદાઓ મળતા હોય છે, જે શરૂઆતમાં બહુ મોટી મદદ કરી શકે છે. અહીં એક સીધી અને સરળ સલાહ છે. જે દિશામાં પવન વાતો હોય એ જ દિશામાં સફર કરવી સારી. એવી પ્રોડક્ટ્સ પસંદ કરવી જેમાં સરકારનો સપોર્ટ હોય, જેમ કે રિન્યુએબલ એનર્જી,
અને તમાકુ કે આલ્કોહોલ જેવી પ્રોડક્ટ્સથી દૂર રહેવું જ્યાં નિયમો કડક હોય અને સરકારી સપોર્ટ પણ ના મળે. તો અત્યાર સુધી જે પણ અલગ-અલગ મુદ્દા જોયા ને, ચાલો હવે એ બધા ટુકડાઓને જોડીને એક આખી તસવીર બનાવીએ. આ બધું ભેગું કરીને આપણા બિઝનેસની ફાઇનલ બ્લુપ્રિન્ટ તૈયાર થશે. આખરે આખી વાતનો સાર ફક્ત 3 સવાલોમાં છે. પહેલો, અંદર જુઓ, શું હું આ કરી શકું એમ છું? બીજો, બહાર જુઓ, શું લોકો આ ખરીદશે? અને ત્રીજો, આસપાસ જુઓ, શું માહોલ યોગ્ય છે? સૌથી સારી પ્રોડક્ટ એ જ છે જેમાં આ 3 સવાલોનો જવાબ હામાં આવે. તો જોયું, એક મોટો ગૂંચવણભર્યો નિર્ણય કેવી રીતે એકદમ સીધી-સાદી પ્રોસેસમાં ફેરવાઈ ગયો. પરફેક્ટ પ્રોડક્ટ એટલે શું? તમારી શક્તિ, બજારની જરૂરિયાત અને અનુકૂળ વાતાવરણ, આ ત્રણેયનો સંગમ. બસ આ જ છે સફળતાની ચાવી. તો હવે આ બ્લુપ્રિન્ટ બનાવવાની જવાબદારી કોની? બસ હવે આ જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાની સફળતાની ગાડીને પાટા પર લાવવાનો સમય છે. તમારી ઉદ્યોગ સાહસિક સફર અહીંથી જ શરૂ થાય છે.